આપ જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત. ગઈકાલે 7:30 થી 8ના ગાળામાં રાત્રે એટલે કે બોમ્બે તરફથી આવતી એક પેટ્રોલ ટેન્કર જેની પાછળથી એક ટ્રકે ટક્કર મારતા પેટ્રોલ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક નવા ગામથી કામરેજ 4 રસ્તા જતા રોડ સર્વિસ રોડ પર એને બંધ કરવામાં આવ્યો હતો બંને તરફથી, જેથી પબ્લિકની અવરજવર ન થઈ શકે. કારણ કે ડેન્જર વસ્તુ એટલી હતી કે કોઈ પણ સ્પાર્ક કે બીડીનો તણખલો પણ પડે તો આગની ઘટના અને ભયંકર બની શકે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ થતાં સ્થળ પર હાજર થઈને તેમજ કામરેજ પોલીસ તમામ સ્ટાફ સાથે 6 ગાડીઓ સાથે હાજર થઈને બંને તરફ રસ્તાઓ કવર કરીને આનો નિકાલ કઈ રીતે કરવો તેની ચર્ચા તમામ પોલીસ ખાતાના ઓફિસરો અને એનો સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. કારણ કે પેટ્રોલ જ્વલનશીલ પદાર્થ જે લીકેજ થાય તો શું પરિસ્થિતિ સર્જાય તે સમજાતું ન હતું. સાથે સાથે મીડિયાનો સાથ પણ એટલો સરસ મળ્યો હતો. એક બાજુ નેશનલ હાઈવે 48 ઉપર એટલો ટ્રાફિક પણ ઉપર જોવા મળ્યો, જેથી પોલીસને એક પડકાર ઝીલવો પડ્યો હતો. ગાડી કયા સ્થળે મૂકવી તેની તમામ પોલીસ ખાતાએ સુંદર વ્યવસ્થા કરી. સાથે સાથે ફાયર બ્રિગેડે ખૂબ જ મહેનત કરીને જેમાં 30,000 લીટર પેટ્રોલ જ્વલનશીલ ભરેલું હતું તેને કઈ રીતે આ સપ્લાય કરીને બાજુના જે બીજા અંદર ભાગ આવે 3-5 તેની અંદર સપ્લાય કરીને પેટ્રોલ ઓછું કરવામાં આવ્યું હતું. અને તેનું જે ગાબડું પાછળથી પડી ગયું હતું તેને સરખી રીતે ફિટિંગ કરી અને લાપી તેમજ બીજી વસ્તુ પણ લગાવી અને સોલ્યુશન મારફત અને જે નવો પદાર્થ નીકળ્યો છે તેનાથી બંધ કરીને એને સહી સલામત સ્થળે પોલીસ દ્વારા સુંદર કામગીરી તેમજ ફાયર બ્રિગેડ દ્વારા પણ સુંદર કામગીરી કરવામાં આવી હતી. સાથે સાથે જે પેટ્રોલ નીચે ઢોરાયું હતું રસ્તા ઉપર તેને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક એને પાણીના ફુવારા મારી પ્રેશર મારીને તમામ જગ્યાએથી એને સાફ કરવામાં આવ્યું અને ત્યાર પછી પબ્લિકને રસ્તો ખોલવામાં આવ્યો હતો. તો પોલીસ દ્વારા સુંદર કામગીરી સાથે સાથે ફાયર બ્રિગેડ દ્વારા આવું અચાનક કે કોઈ પણ જગ્યાએ કોઈ 24 કલાકની અંદર એવો બનાવ બને તો સ્થળ ઉપર તેઓ ખડે પગે રહે છે. સલામ છે ફાયર બ્રિગેડ અને કામરેજ પોલીસને.